Sorry for the interruption. That was some technical issue, some error, so that's why. Okay, welcome back. થોડો technical issue આવી ગયો હતો. I got some calls, so that's why I have to. Okay, Zydus Hospital is live with us. Let's add them. Hello, sir. Good afternoon. ગુડ આફ્ટરનૂન. કેમ How છો? are you? I am fine, sir. તમે કેમ છો? બસ જો એકદમ ફાઇન. ઓકે સો પહેલા તો હું ટાઈમ્સ ડોટ રાજકોટ અને રાજકોટ તરફથી તમારું બહુ વેલકમ કરું. થેન્ક યુ ફોર જોઈનિંગ વિથ અસ. થેન્ક યુ. હું પણ રાજકોટનો જ છું. રાજકોટમાં મેં સ્ટડી કરેલું છે. ઓકે સેન્ટ મેરી સ્કૂલમાં જ ભણેલો છું. ઓકે સો જેટલા પણ અમારા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, આજે આપણી સાથે ડોક્ટર રાહુલ સેલકા જે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્યરત છે. તો સર આપણે વાત કરવાના એકવાર તમે જે પ્રોનાઉન્સિએશન કરજો, મે બી કદાચ હું એ રોંગ પ્રોનાઉન્સિએશન કરીશ. ટોન્સિલિટિસ ને ટોન્સિલાઇટિસ, કાકડાનું ઇન્ફેક્શન, ટોન્સિલાઇટિસ. યસ. સો મેં કહ્યું કે મારે કંઈ હવા નથી કરવી, હું સરને પહેલા પૂછી આનો પ્રોપર કઈ રીતના થાય છે. તો મોસ્ટલી સર આપણે જોતા હોય છે કે કરતા જ્યારે આપણે નાના છોકરાઓ હોય છે, મે બી બહુ જ વધારે કન્ઝપ્શન કરતા હોય યા તો કોઈ ઠંડા પીણાનું બહુ જ કન્ઝપ્શન કરતા હોય, ત્યારે એ લોકોને ખાસ કરીને કાકડાનું ઇન્ફેક્શન થતું હોય. તો એટલે અકોર્ડિંગ ટુ યુ એ કઈ એજમાં વધારે, શા માટે? બેઝિકલી કેવું છે, કાકડા છે ને એક આપણા શરીરની અંદર રોગ પ્રતિશક્તિ માટેના એક લિમ્ફ નોડ જે કહેવાય એ લિમ્ફ નોડ્સ છે, જે શરીરમાં બધી જગ્યાએ લિમ્ફ નોડ્સ હોય છે. ખાસ કરીને જે કાકડા છે એ આપણને દેખાય એવા લિમ્ફ નોડ્સ છે. કાકડા ગળાના ભાગની અંદર હોય છે, નાકની પાછળ હોય છે અને જીભની પાછળ હોય છે. જે નાકની પાછળ હોય છે ને એડિનોઇડ્સ કહેવાય છે. ગળામાં જે હોય છે ને પેલેટાઇન ટોન્સિલ્સ જે કહેવાય છે, અને જે જીભની પાછળ હોય છે એને લિંગ્વલ ટોન્સિલ્સ કહેવાય છે. હવે કેવું છે કે જ્યારે બાળક હોય છે, નાનકડા બાળકો હોય છે ખાસ કરીને, તો જ્યાં સુધી એ લોકોનું લીવર છે, લોંગ બોન્સ છે, સ્પ્લીન છે, એ એટલું બધું ફંક્શનિંગ ન થતું હોય ત્યારે કાકડા જે છે એ આપણા બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ, જેને આઈજીજી આઈજીએમ કહેવાય, એ પ્રોડ્યુસ કરતા હોય છે. ઓકે, એનું ઇમ્પોર્ટન્સ, હા, એનું ઇમ્પોર્ટન્સ, એનું ઇમ્પોર્ટન્સ છે ને આપણે 5 વર્ષ સુધી ઇમ્પોર્ટન્સ હોય છે, અને 5 વર્ષ પછી એ રૂઢિમંતરી બની જાય છે. ઓકે. તો સર વોટ આર ધ બેઝિક સિગ્નિફિકન્સ ઓફ ટોન્સિલ? ટોન્સિલ્સ જે છે એ આપણા, જેમ મેં કીધું એમ, રોગ પ્રતિકારક શક્તિ એના માટે કાર્યરત હોય છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય, જેમ પછી આપણા લીવર છે, લોંગ બોન્સ છે, એ બધું ડેવલપ થતું જાય, એટલે પછી રૂઢિમેન્ટરી થઈ જાય છે. જેમ એપેન્ડિક્સ છે એ રૂઢિમેન્ટરી થઈ જાય છે, એમ કાકડા પણ રૂઢિમેન્ટરી થઈ જાય છે. પછી એનું કોઈ સિગ્નિફિકન્સ રહેતું નથી. ઓકે. અને અપ ટિલ વોટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇમ્યુન સિસ્ટમ? અપ ટિલ એજ ઓફ 5 years, 5 થી 6 વર્ષ સુધી એનો એક સિગ્નિફિકન્ટ રોલ રહેતો હોય છે. 5 થી 6 વર્ષ પછી એનો એટલો સિગ્નિફિકન્ટ રોલ રહેતો નથી હોતો. પછી દે બીકમ મોર ઓફ એન રૂડિમેન્ટરી ઓર્ગન તરીકે છે. હા, એમાં જ્યારે આવી રીતે, જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ એમ, ટોન્સિલાઇટિસ એટલે જ્યારે કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ અથવા કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન કાકડાની અંદર જામી જાય છે, એટલે એને ટોન્સિલાઇટિસ કહી શકાય છે. ઇન્ફ્લેમેશન જે થાય છે કાકડામાં, ઇવન આપણે ઘણી વખત કેવું છે કે કાકડાની રચના એવી છે કે કાકડાની અંદર ખાડા હોય, એને ક્રિપ્સ કહેવાય. એટલે જ્યારે તમે કોઈ પણ ખોરાક લ્યો છો તો ખોરાક કાકડાની અંદર જામી જાય છે, તો એમાં જામવાને કારણે અહીંયા એક નાનું સ્ટોન બનાવે છે, અને એને કેરેટોસિસ ઓફ ટોન્સિલ્સ કહેવાય. અને એ સ્ટોનને કારણે પણ વારે ઘડીએ જે ઇન્ફેક્શન કહેવાય એ ઇન્ફેક્શન થાય છે. અને એવા સમયે આપણે ડેફિનેટલી કાકડાનું જે છે એ કાકડા કાઢી નાખવા જોઈએ. એટલે કાકડા, કારણ કે 5 વર્ષ પછી રૂડિમેન્ટરી છે, એનો કોઈ રોલ રહેતો નથી હોતો, એટલે એને આપણે ઓપરેશન દ્વારા લેઝર સર્જરી, જે ઓપરેશન કહેવાય,
એના દ્વારા સર્જરી કરીને કાઢી નાખવા જોઈએ. ઓકે, તો હવે બેઝિકલી જો હું વાત કરું ને તો મને ખાસી વસ્તુઓથી ઇન્ફેક્ટ આઈ એમ વર્કિંગ, તો જ્યારે વોઇસ ઓવર્સ આપવાના હોય તો તમારો વોઇસ ઇઝ ધ મેઇન. જ્યારે તમે વોઇસ ઓવર્સ કરતા હોય તો એક દિવસ તમારો વોઇસ ખરાબ હોય તો તમારું બધું કામ અટકી પડે. તો મને ખરાશ થાય, ખાવ તો દુખ્યા રાખે, તમે પાણી પીવો તો પણ તમે દુખ્યા રાખે, તો એ પણ કાકડા સાથે કનેક્ટ હોય છે જે એ હોય છે. યા ડેફિનેટલી, જે આપણે કોઈ પણ ખોરાક લઈએ છે, ઠંડો છે, ખાટો છે, તીખો, તળેલું, તો જેમ આપણે વાત કરી કાકડાની અંદર જે ક્રિપ્સ હોય, ક્રિપ્સની અંદર ખાડામાં કંઈ પણ ખોરાક ભરાય છે અને આપણે ઘણી વખત ગળું સાફ કરી નથી શકતા હોતા બીજા કોઈ પણ રીઝનને કારણે, તો એવા સમયે કાકડામાં અને પ્લસ ઠંડુ ને એવું લેવાઈ ગયું તો એ કાકડામાં એલર્જીક ઇન્ફ્લેમેશન થાય અને ઇન્ફ્લેમેશન પછી આપણને કાકડામાં દુખાવો થાય. એ જ્યારે પણ તમારે ખાસ કરીને તમારા જેમાં વધારે કોમ્યુનિકેશન છે, પબ્લિક કોમ્યુનિકેશનની હારે રહેવાનું થતું હોય, તેવા કેસીસમાં કાકડામાં દુખાવો તો તમે ઓબ્વિયસલી બોલી ન શકો. તો આવા સમયે ડેફિનેટલી આવા સમયે પાણી પીવાનું રાખવાનું. બને ત્યાં સુધી ઠંડુ, તીખું, તળેલું, વાસી ખોરાક અને ખાટી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. ઓકે, અને સર બીજા મારી પાસે 2-3 ક્વેશ્ચન એ છે કે વોટ આર ધ સિમ્પટમ્સ ઓફ એક્યુટ ટોન્સિલાઇટિસ? કાકડા બે અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન થતા હોય છે. એક એક્યુટ એટલે શું, હમણાં જ થયું, હમણાં આપણે કંઈક ખોરાક લેવાઈ ગયો, બહારની કંઈક વસ્તુ ખવાઈ ગઈ કે બહારથી આપણે ખટાશવાળી વસ્તુ લેવાઈ ગઈ અથવા કોઈ એવું નોન વેજીટેરિયન ફૂડ આવી ગયું છે, અનકુક ફૂડ હોય, તો એ બધી વસ્તુને કારણે જ્યારે કાકડામાં ઇન્ફેક્શન થાય, જે ઇમિડિયેટ વિધિન અ વીક 10 days ઇન્ફેક્શન થાય તો એને એક્યુટ ટોન્સિલાઇટિસ કહેવાય. જ્યારે કાકડામાં ઇન્ફેક્શન લાંબા સમય સુધી રહેતું હોય, જેમ કે મહિનામાં 2 મહિને 3 મહિને ગળામાં દુખાવો થયા જ કરે, તો એવા કેસીસને એને ક્રોનિક ઇન્ફેક્શન કહેવાય. એટલે પ્લસ જે લોકોને ક્રોનિક ઇન્ફેક્શન હોય અને પછી એવું કંઈ ખોરાક ને એવું લેવાઈ ગયું તો એને એક્યુટ ઓન ક્રોનિક ઇન્ફેક્શન કહેવાય. ઘણી વખત કાકડામાં પસ પોઈન્ટ ભેગું થઈ જાય, જેને આપણે ક્વિન્સી કહેવાય. જે પરવું જે છે એ કાકડામાં પાછા બે પ્રકારના હોય છે. એક એન્ડોફાઇટિક ટોન્સિલ્સ અને એક હોય એક્ઝોફાઇટિક. એક્ઝોફાઇટિક એટલે આપણને બહાર દેખાય, મોટા કાકડા ગળામાં તમે જુઓ ટોર્ચ નાખી તો આપણને કાકડા મોટા મોટા દેખાય, એને એક્ઝોફાઇટિક ટોન્સિલ્સ કહેવાય. એટલે જોઈ યા તો આપણને જે સામે દેખાય ને બંને બાજુ ઈ કાકડા છે. એટલે ઈ જે છે ઈ જ્યારે મોટા હોય તેને એક્ઝોફાઇટિક એટલે બહારની સાઈડ આવતા ટોન્સિલ્સ કહેવાય, અને એન્ડોફાઇટિક એટલે અંદરની સાઈડમાં જતા ટોન્સિલ્સ કહેવાય. હવે ઈ કાકડામાં જ્યારે આવું કોઈ પણ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વારે ઘડીએ થયા રાખે એને ક્રોનિક ટોન્સિલાઇટિસ કહેવાય. અને જે રિસન્ટલી કંઈક વસ્તુ ખવાઈ ગઈને થયું હોય તો એને એક્યુટ ટોન્સિલાઇટિસ કહેવાય. અને વોટ ઇઝ ધ સિમ્પટમ્સ ઓફ થ્રોટ ઇન્ફેક્શન? એટલે સિમ્પટમ્સમાં કેવું છે કે આમાં મોસ્ટલી જે પ્રેઝન્ટેશન હોય છે એ ગળામાં દુખાવો, જેમ આપણે વાત થઈ કે ગળામાં દુખાવો કોઈ પણ ખોરાક ઠંડુ ખવાઈ ગયો તો ગળામાં દુખાવો થાય, તો that is one of the major symptom of tonsillitis. પછી અવાજ બેસી જાય, તાવ આવે, તાવ ઉતરે નહીં, ખાવામાં ખોરાક ઉતારવામાં બહુ તકલીફ પડે, ટોન્સિલમાં ઇન્ફેક્શન એટલું બધું વધી જાય કે એમાં પરુ જામી જાય, જેમ આપણે મેં હમણાં કીધું ક્વિન્સી જેને કહેવાય, એ પરુ જામી જાય તો તાવનું પ્રમાણ પણ ખાસું ઊંચું જાય. તો એવા કેસીસમાં આપણે તાત્કાલિક ઈ પસને ડ્રેન કરવું પડે. એટલે આવા બધા સિમ્પટમ્સ એને ખાવા પીવામાં તકલીફ પડી, અવાજ બદલાઈ જવો, તાવ રહેવું, અને ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ ઇવન ખાસ કરીને મેં એવા પેશન્ટ પણ જોયા જે લોકોને જો લાંબા સમય સુધી ડાયાબિટીક રહેતું હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, તો કાકડામાં ફંગસ જામી જાય, ફંગલ ઇન્ફેક્શન થાય અને એમાં એનું પ્રોગ્નોસિસ પણ ખરાબ હોઈ શકે. એટલે જે પણ વસ્તુ હોય, ઇન્ફેક્શન હોય તો એને તરત આપણે ડોક્ટરને દેખાડી અને એની સારવાર લેવી જોઈએ. જેવા કોઈ પણ સિમ્પટમ ડેવલપ થાય એટલે આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ. આવા ખાસ કરીને અત્યારે કોવિડના ટાઈમ્સમાં આપણને એમ થાય તો આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ, પણ જો એવું પોસિબલ થાય કે એના 2 દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું અને તાવનું પ્રમાણ વધી રહ્યું છે તો ડેફિનેટલી એને ડોક્ટરને દેખાડીને તાત્કાલિક એની સારવાર કરવી જોઈએ. ઓકે, અને આપણે જોતા કે બાળકોમાં અને જ્યારે એડલ્ટને કે આપણા જેવા લોકોને આ પ્રોબ્લેમ થાય તો એમાં શું ડિફરન્સ હોય છે? બાળકોમાં જે કાકડા હોય છે એ લોકોને કેવું છે કે એ લોકો હંમેશા પહેલા ખાવા પીવાનું કદાચ એ લોકો કમ્પ્લેન ન કરે અથવા એ લોકો ખોરાક ઓછો કરી દે છે
અને બીજી વસ્તુ એ લોકોના જે સિમ્ટમ્સ જોવા મળે છે એ સૌથી વધારે ફીવરનું જોવા મળે, કે એ લોકો પ્રેઝન્ટેશન જ ફીવર સાથે આવે. જ્યારે ઓકે એડલ્ટ પેશન્ટમાં કારણ કે આપણે ઉંમર લાયક હોય એટલે આપણને પણ ખ્યાલ આવતો કે મને શું તકલીફ થાય છે કે આપણે પ્રેઝન્ટ કરી શકીએ. બાળકો ઘણી વખત પ્રેઝન્ટ ન કરી શકે. જ્યારે ઓકે પ્રેઝન્ટ કરીએ તો આપણને સૌથી વધારે તકલીફ થતી હોય છે ગળામાં દુખાવો. તો હા એ મોસ્ટ કોમન સિમ્ટમ છે અત્યારના. ગળામાં દુખાવો જે હોય તો એને આપણે કાકડાનું નિદાન કરીને ટ્રીટમેન્ટ આપી શકીએ. બાળકોમાં હોય એ લોકોને તાવ આવે છે એટલે એને આપણે પીડિયાટ્રિશિયનને કે જે ENT સર્જન હોય એને દેખાડી અને એનું નિદાન કરીને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઓકે. અને આ જે કાકડાનો દુખાવો છે કે જે પ્રોબ્લેમ છે એના લીધે કે ખરાટા મારવા, સ્નોરિંગ કરવું કે પછી ઊંઘ ના આવવી કે ઇન્ફેક્શન આના થઈ શકે? હા, એટલે જે લોકોને આપણે વાત થઈ જેમ કે કાકડા બે પ્રકારના હોય છે. કાકડા એક એક્ઝોફાઇટિક જે બહારને દેખાય તો આપણને જે આપણે મોઢામાં જોઈએ તો અંદર સામેની સાઈડમાં દેખાય, અને એક એન્ડોફાઇટિક અંદર જતા હોય એવા. એટલે ઓકે બાળકોમાં જે આપણને જોવા મળે છે, હવે આપણે બે ડિફરન્શિએશન કરી શકીએ. એક હોય છે પીડિયાટ્રિક OSA, જે હમણાંથી અમે બહુ જ જોઈ રહ્યા છે, જે પીડિયાટ્રિક સ્લીપ એપનિયા સિન્ડ્રોમ જેને કહેવાય. કારણ કે બાળકોને ખાસ કરીને બહારની ખાવાની આદત હોય. હમણાં બરાબર છે કે કોવિડના કારણે એટલું બધું ન હોય, પણ જે લોકો બહારનું ખાવાનું વધારે રાખતા હોય, ચીઝી મટીરિયલ વધારે લેતા હોય, આથેલી વસ્તુ વધારે લેતા હોય, તો એ લોકોનું વજન પણ વધારે છે, ઓબેસિટી કહેવાય. તો ઓબેસિટી થવાને ઓબેસિટી કારણે રાઈટ. પણ પીડિયાટ્રિક ઓબેસિટીને કારણે શું થાય કે કાકડાનો ગ્રોથ વધારે થાય, અને કાકડા વધતા જાય તો એના કારણે એ લોકોને નસકોરા બોલે, અને નસકોરા બોલતા હોય ત્યારે શ્વાસ બંધ કરી દે, અને એને આપણી ભાષામાં એને સ્લીપ એપનિયા સિન્ડ્રોમ કહેવાય, જે ખૂબ જ Okay, there is some network issue, ઘરે I guess. હોવાને કારણે Hello? હા, ઘરે હોવાને કારણે બધાને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ, એક્ટિવિટી ઓછી થઈ ગઈ, તો એના કારણે પણ ઓબેસિટી વધી જાય, તો એના કારણે પણ જે સ્લીપ એપનિયા છે એનું પ્રમાણ વધતું જાય. ઓકે અને જે એડલ્ટ પેશન્ટ છે, એડલ્ટ પેશન્ટમાં આપણને કાકડા બહાર ના દેખાય પણ અંદરની સાઈડમાં હોય, એને એન્ડોફાઇટિક ટોન્સિલ્સ કહેવાય. પ્લસ એ લોકોને જીભની પાછળના કાકડા જે હોય લિંગ્વલ ટોન્સિલ્સ, તો એના કારણે પણ એ લોકોને જ્યારે સૂઈ જાય છે ત્યારે નસકોરા જે કહેવાય, સ્નોરિંગ જે કહેવાય એ થતું હોય છે, અને સ્લીપ એપનિયા જે સિન્ડ્રોમ એ આપણે કહી શકીએ. અને આની નિદાન કરવું ખૂબ જ જરૂરી છે, અને નિદાન કરીને એની ટ્રીટમેન્ટ પણ કરવી જોઈએ. અને હવે જે આપણે ટેકનોલોજી છે, લેટેસ્ટ ટેકનોલોજી પોપ્યુલેશન કહેવાય, જેના બ્લડલેસ પેઇનલેસ સર્જરી જેને આપણે કહી શકીએ, જેના દ્વારા આપણે સર્જરી કરીએ તો ઇવન આપણે 2 વર્ષના બાળકને પણ સર્જરી કરી છે હમણાં, જે લોકોને સિવિયર સ્લીપ એપનિયા, શ્વાસ ન લઈ શકે, સૂતો હોય ત્યારે ચેસ્ટ ઇનડ્રોઈંગ થાય, એનું ઓક્સિજન લેવલ છે એ 60-70 સુધી પહોંચી જાય. તો એવા કેસીસમાં આપણે ઓપરેશન 2 વર્ષના બાળકને પણ કરીએ છીએ, જેમાં સિરિયસનેસ વધતી જતી હોય તો આપણે એને તાત્કાલિક ઓપરેશન કરી અને એ લોકોનું જે ઓબ્સ્ટ્રક્ટિવ પેથોલોજી જે છે, જે એડિનોઇડ્સ છે અને ગળામાં જે કાકડા છે એને કાઢવા જોઈએ. અને જે એડલ્ટ છે, એડલ્ટમાં આપણે એને પ્રોપર ઇવેલ્યુએશન કરવું પડે, સ્લીપ સ્ટડી કરાવવું પડે, સ્લીપ સ્ટડી કરીને જોવું પડે કે એને એક્ઝેક્ટલી ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે કે સેન્ટ્રલ સ્લીપ એપનિયા છે. અને એ નિદાન કર્યા પછી એને આપણે એન્ડોસ્કોપી કરીને, સ્લીપ એન્ડોસ્કોપી કહેવાય, એને ડ્રગ ઇન્ડ્યુસ સ્લીપ એન્ડોસ્કોપી કહેવાય, દૂરબીન નાખીને જોઈએ અને કઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન પેથોલોજી છે, નાકમાં છે, નાકની પાછળમાં છે, ગળામાં છે કે જીભની પાછળના એરિયામાં છે, તો એને એક્ઝેક્ટલી એસેસ કરીએ આપણે. અને એસેસ કર્યા પછી એને આપણે લેઝર દ્વારા પોપ્યુલેશન, જેને હું કહું છું પોપ્યુલેશન દ્વારા આપણે યુરોપ્લેટોફ્રેન્કોપ્લાસ્ટી, લિંગ્વલ ટોન્સિલ સર્જરી અને એડિનોઇડ્સ સર્જરી કરી શકીએ. એટલે સ્લીપ એપનિયા ઇઝ હવે કેવું રિસન્ટલી ડેવલપિંગ આપણને જોવા મળે છે, કે જે લોકોને ખૂબ જ નસકોરાની તકલીફ હોય, ખાસ કરીને બાળકોમાં અથવા એડલ્ટમાં, તો એ લોકોને આપણે ચોક્કસપણે નિદાન કરી અને એનું સારું. Hello? હા, Yeah, sir. Maybe there is some network issue. કનેક્ટિંગ ઇશ્યુ. યસ, યસ. તો અત્યારે સર એઝ વી પેન્ડેમિક ચાલી રહી છે, લોકો અત્યારે એકચ્યુઅલી કોરોના ભયભીત થઈ ગયા છે, એટલે ખબર ના પડે
ઉકાળા અને વોટ નોટ એ લોકો પીતા રહેતા, તો એની શું આપણા એ ટોન્સિલ્સ ઉપર અસર આવતી હોય છે? સી બેઝિકલી કેવું છે કે અત્યારના અમે એવું જોઈ રહ્યા છીએ, ખાસ કરીને જે લોકો કોવિડના કેસીસ હોય એ લોકો લોંગ સ્ટેન્ડિંગ સિક્વલી હોય છે, એ લોકોને આપણે સિક્વલી કે કોવિડ પછીના જે સિમ્ટમ્સ થતા હોય અથવા કોવિડ પહેલાના પણ એ લોકોનું પ્રેઝન્ટેશન કેવી રીતે હોય છે, તો બધાનું પ્રેઝન્ટેશન નિયરલી કાકડાના ઇન્ફેક્શન જેવું જ હોય છે. અને હવે અમે જોઈ રહ્યા છીએ કે કાકડામાં અલ્સરેશન, ચાંદા પડી જવા, તો એ એક નવું એક આખું જોવામાં આવે છે કે કાકડામાં અલ્સર થાય, આખું કાકડા ચાંદુ પડી જાય અને એના સાથે પ્રેઝન્ટ થાય છે પેશન્ટ. કાકડાની અંદર પસ પોઈન્ટ જેને દેખાતા હોય, જેને ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ છે, જે લોકોને પછી આપણે કોવિડ ટેસ્ટ કરાવીએ છીએ તો એમાં પોઝિટિવ આવે છે. જે લોકોને ટેસ્ટ જે આપણી જે સ્વાદની જે ગ્રંથિ કહેવાય છે, ટેસ્ટ છે એ લોકોને વહી જાય છે અને નાકની સેન્સ ઓફ સ્મેલ વહી જાય છે. તો આવા અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ છે જે અત્યારના અમે જોઈ રહ્યા છે. કારણ કે હવે જે રીતે પેન્ડેમિકનું સ્પ્રેડ વધી રહ્યું છે, તો આવા જે એક્ઝિસ્ટિંગ પેશન્ટ છે જે લોકોને ઓલરેડી કોઈક ટોન્સિલ ઇન્ફેક્શન અને પ્લસ પછી એ લોકોનું કોવિડ થયું હોય, તો આવી રીતે અમે પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છે, જે એક નવું જ ડેવલપમેન્ટ અમે જોઈ રહ્યા છે, જે કાકડામાં અલ્સરેશન, નાકની અંદર સેન્સ ઓફ સ્મેલ જવું, લોસ ઓફ ટેસ્ટ થવો, તાવ આવો. આવા કેસમાં આપણે જેવું ઇન્વેસ્ટિગેશન કરાવીએ, ખાસ કરીને જે COVID-19 નો RT-PCR ટેસ્ટ જે કહેવાય એ કરાવીએ, તો આપણને એમાં જોવા મળે છે કે એ લોકો કોવિડ પોઝિટિવ પેશન્ટ છે. પ્લસ જે લોકોને ડાયાબિટીસ છે અને પછી કોવિડનું જે ઇન્ફ્લેમેશન ચાલુ થયું હોય અથવા કોવિડની જે શરૂઆતની સિમ્ટમ્સ હોય, તો એમાં પણ અમે આવું જોઈ રહ્યા છે કે જે લોકો ટોન્સિલ્સમાં અલ્સરેશન અથવા ટોન્સિલમાં ઇન્ફેક્શન સાથે પ્રેઝન્ટ થાય છે પેશન્ટો. ઓકે. અને સર, અકોર્ડિંગ ટુ યુ આ COVID-19 માં સર્જરી સેફ છે? બેઝિકલી કેવું છે કે જેમ આપણે વાત કરી કે અત્યારના ટોન્સિલ સર્જરી ડેફિનેટલી કરી શકીએ જે લોકોને ક્રોનિક ટોન્સિલાઇટિસ હોય, પણ એના પ્રાયર પ્રિકોશન્સ સાથે ઘણા બધા પ્રિકોશન્સ લેવા જોઈએ. સર્જરી પહેલા કોવિડનો ટેસ્ટ કરાવવો જોઈએ, એના રિપોર્ટ્સ આવે, રિપોર્ટ્સ નેગેટિવ આવે, પ્લસ એ લોકોના જે સીટી થોરેક્સ છે, એનેસ્થેટિક ફિટનેસ છે, ફિઝિશિયન ફિટનેસ છે, એક જે ટીમ વર્ક છે એ ટીમ વર્ક દ્વારા ક્લિયરન્સ આવે કે નહીં આ દર્દીને બીજી કોઈ અત્યારના ઇન્ફેક્શન નથી અને એને આપણે સર્જરી કરીએ. કારણ કે કેવું છે અત્યારના ધારો કે ન કરે નાના કોઈ ઇન્ફેક્શન હોય અને પછી આપણે સર્જરી કરીએ તો ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે, વધારે સ્પ્રેડ થાય છે. કારણ કે આપણે એના માટે માર્જિન ઓપન કરી નાખીએ. ટોન્સિલ્સ છે એક નોર્મલ મ્યુકોઝલ લેયર હોય એની ઉપર, પણ જેવું ટોન્સિલ કાઢી નાખીએ લેઝર દ્વારા તો એ સ્પ્રેડ સીધું અંદર ગળામાં જાય છે. તો એવા કેસીસમાં આપણે પેલા પ્રાયરલી પેશન્ટને સમજાવવું પડે કે તમારે ઘરે રહેવાનું પહેલા 5 થી 7 દિવસ માટે, બીજા કોઈની હારે સંપર્કમાં નહીં આવવાનું જે લોકોને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન હોય એ જરૂરી છે. એ કન્ફર્મ થઈ ગયા પછી એના એડમિટ કરીને રિપોર્ટ્સ કરાવવાના થાય, જે ખાસ કરીને કોવિડના રિપોર્ટ્સ છે, ફિટનેસ છે બધા દરેક ડોક્ટરોની, અને ક્લિયરન્સ આવે પછી આપણે સર્જરી કરીએ. મેઇન વસ્તુ સર્જરી કર્યા પછીની છે. સર્જરી કર્યા પછી એમને ખૂબ જ કાળજી રાખવી પડે છે. કાળજી રાખવામાં એમને ખાવા પીવામાં જે ઇન્સ્ટ્રક્શન લિસ્ટ જે આપણે અહીંયા અમે આપીએ છીએ, એટલે એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાનું થાય. અને એ 7 થી 10 દિવસ દરમિયાન હી હેઝ ટુ સ્ટે એટ હોમ આઇસોલેટેડ, કારણ કે હી ઇઝ મોર પ્રોન, એટલે બાળક જે છે અથવા જે એડલ્ટ પેશન્ટ છે એ કોઈ પણ ઇન્ફેક્શન માટે પ્રોન થઈ જાય છે. જ્યારે એનું ગળાનું મ્યુકોઝા ઓપન હોય તો બહાર જાય છે તો એ એન્વાયરમેન્ટને કારણે એને તરત જ ઇન્ફેક્શન લાગી જાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે. તો આવા કેસીસમાં ડેફિનેટલી એને બહાર ન નીકળવું જોઈએ. સર્જરી કર્યા પછી એને ઘરમાં 7 થી 10 દિવસનું રિસ્ટ્રિક્ટેડ આરામ અથવા એનું રિસ્ટ્રિક્ટેડ મોબિલિટી હોવી જોઈએ, અથવા એની આજુબાજુમાં એવો કોઈ પણ દર્દી ના આવવા જોઈએ જેના કોઈ કોવિડના પેશન્ટ હોય તો એને ઇન્ફેક્શન લાગી જાય તો એ વધારે હેરાન થાય. એટલે એ ડેફિનેટલી સર્જરી શક્ય છે. સર્જરી કરવું એવું નથી કે ન જ કરવી જોઈએ, પણ સર્જરી શક્ય છે, પણ એની સાથે સાથે આ એક જે સ્ટ્રિક્ટ પ્રોટોકોલ છે, જે સ્ટ્રિક્ટ ફોલોઅપ છે એ બહુ જરૂરી છે. એટલે એના કારણે કોઈ ઇન્ફેક્શન જે છે કેર કરવી ખૂબ જ જરૂરી છે. અને સર ઘણીવાર એવું મેં પર્સનલી નોટિસ કર્યું છે હવે મતલબ કે મોન્સૂન ગયો ને હવે જયારે વિન્ટર્સ આવશે, કે તમે કઈ બહારનું ખાધું પણ ના ખાધું યા તો કોઈ એવું ઠંડા પીણા પણ ના પીધા હોય, પણ તમે બહાર નીકળ્યા હોય
એને લીધે પર થ્રોટ ઇન્ફેક્શન થઈ જતું હોય છે, તો એનું શું રીઝન હોય? આમાં કેવું છે, કાકડા જેમ આપણે વાત કરી, કાકડામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લોજ થઈ જાય. કાકડા છે ને 5 વર્ષ સુધીનું અમુક રોલ છે. 5 વર્ષ પછી રૂડિમેન્ટરી થઈ જાય છે. અને જ્યારે પણ તમારું એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે, એલર્જીને કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે બીજા કોઈ પણ કારણસર, કે લો હિમોગ્લોબિન છે, વિટામિન ડેફિશિયન્સી છે, વિટામિન ડી ડેફિશિયન્સી છે, તો તમારું બોડી પ્રોન થઈ જાય છે કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શનને. અને જ્યારે તમે હવે કોઈ પણ ખોરાક લ્યો છો કે એવી કોઈ પણ વસ્તુ લ્યો છો તો તરત તમને ઇન્ફેક્શન લાગી જાય છે, અથવા કોઈ ક્રોસ ઇન્ફેક્શન પણ લાગી જાય છે. એટલા માટે હા, માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ પણ આપણે અત્યારના કોવિડના ટાઈમમાં જેમ ધ્યાન રાખીએ છીએ, પણ હું તો એવું કહીશ કે કોવિડ પછી પણ આપણે કોવિડ ચાલુ જાય પછી પણ આપણે કેર ખૂબ જ કરવી જોઈએ કાકડા માટે, કે એમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગી જાય. તો માસ્ક પહેરી રાખવું એક જનરલ અપીલ છે કે જે પણ આપણા પોપ્યુલેશન છે દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોવિડ છે કે નહીં પછી પણ આપણે આપણું પણ ધ્યાન રાખીએ અને બીજા લોકોનું પણ ધ્યાન રાખીએ. તો આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે પણ ગળામાં માસ્ક ને એવું પહેરી રાખીએ, જેના કારણે આપણે સ્પ્રેડ ઇન્ફેક્શન કરીએ નહીં, આપણને કોઈ ઇન્ફેક્શન લાગે નહીં. અને બને ત્યાં સુધી ઘરનું કુક્ડ ફૂડ લેવું એ વધારે હિતાવહ છે બહારનું ફૂડ લેવા કરતા. ઓકે સર, જેટલા પણ અત્યારે આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, મોસ્ટલી નોટ ઇન રાજકોટ, બધી જગ્યાએ વી હેવ નોટિસ કે લોકો માસ્ક તો પહેરે છે કે ધીસ ઇઝ માય માસ્ક, મેં માસ્ક તો પહેર્યું છે, તેને ઉતારીને સીધું અહીંયા રાખી દે. દે આર નોટ ગેટિંગ પ્રોટેક્શન અહીંયા ઉતારવાથી. તો એ બાબત મારું તમને કેવું છે કે તમે આ વિશે અમારા વ્યુઅર્સ ને કહો કે આવી રીતના ના કરો, કેમ કે નોટ ફોર યોર હેલ્થ. તમે કાળજી જ નથી લઈ રહ્યા, માસ્ક પહેરો તો એના જેવું છે. એટલે માસ્ક છે બેઝિકલી તમારા નાક અને ગળાને, મોઢાને પ્રોટેક્ટ કરવા માટે છે. અને તમારું કોઈ ઇન્ફેક્શન જે તમે બ્રીધિંગ કરો છો, એ બ્રીથ આઉટ તમે થાય છે, તેમાં કોઈ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન બીજાને લાગે ને એના માટે છે. એટલે માસ્ક આટલા ભાગને કવર કરવા માટે છે. હવે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન, જેમ કે તમને શરદી થઈ છે, તમે માસ્ક નથી પહેરતા તો ઇન્ફેક્શન તમે બહાર સ્પ્રેડ કરો છો. તમે માસ્ક પહેરી રાખ્યો છો તો એ માસ્કની અંદર રહી છે. હવે આટલો ભાગ, બાકીનો ભાગ નીચે ઓપન છે, ઉપરનો માથાનો ભાગ ઓપન છે. હવે તમે માસ્ક પહેરી રાખ્યું છે અને તમે વાતચીત કરવા માટે, તમે કોઈની હારે કોમ્યુનિકેશન કરો, તમે માસ્ક નીચે કરી દો છો, તો એકચ્યુઅલી માસ્ક છે ને તમારા અહીંયા આટલા ઓલરેડી તમારું પોર્શન ઓપન છે. હવે ઓપન એરિયામાં કોઈ પણ વાયરલ લોડ અથવા કોઈ પણ બેક્ટેરિયલ લોજ થઈ જ જાય છે. તમે માનો કે ન માનો, પણ માઇક્રો ઓર્ગેનિઝમ લોજ થઈ જાય છે. હવે તમે માસ્ક નીચે રાખો એટલે એનો જે ઇનર સરફેસ છે, જેનાથી તમે બ્રીધિંગ કરવાના છો, એ ઇનર સરફેસ અહીંયા કોન્ટેક્ટમાં આવે છે. હવે એ જે કોન્ટેક્ટમાં આવે એટલે ઓબ્વિયસલી ધેટ માસ્ક ગેટ ઇન્ફેક્ટેડ. અને એ પછી તમે પાછું નાક ઉપર ચડાવો છો, મોઢા ઉપર ચડાવો, તો એ જ બેક્ટેરિયા જે છે તમારા મોઢાની અંદર તમારા શ્વાસની પ્રક્રિયામાં એન્ટર થાય છે. એટલે એ ન કરવું જોઈએ. અને સેમ વસ્તુ ઘણા લોકો માથે ચડાવતા હોય છે, તો અગેન ધેટ ઇઝ ધ સેમ થિંગ. કારણ કે આ પાર્ટ આપણો ઓપન છે, તમે માથે ચડાવો તો એના પણ બેક્ટેરિયલ લોસ થયું છે, તો એ જ્યારે તમે ઉપર જાય છે તો એ પણ ઇનર સરફેસ ઓફ ધ માસ્કમાં આવી જાય અને એ પછી તકલીફ કરે છે. એટલે એડવાઇઝેબલ નથી કે માસ્ક રાખો તો અહીંયા જ રાખો, તો તમે કાઢી નાખો. તમે પહેરો ત્યારે અહીંયા જ પહેરો, અથવા કાઢી નાખો કમ્પ્લીટ. હા, નીચે કે ઉપર નહીં. યસ. અને એટલા પણ અમારા વ્યુઅર્સ જોઈ રહ્યા આ પ્રિકોશન યા તો યુ વિલ એડવાઇઝ કે એ લોકો ઘરે. I cannot hear you. સંભળાણું નહીં મને. હેલો, એમ આઈ ઓડિબલ નાઉ સર? યા પ્લીઝ. ઓકે, તો અમારા વ્યુઅર્સ જેટલા પણ જોઈ રહ્યા છે, અકોર્ડિંગ તમે શું એ લોકોને એડવાઇસ કરશો આ ટાઈપ પ્રિકોશન ને અત્યારે બેઠા રહેવા જોઈએ? જાય તો ડેફિનેટલી ટુ કન્સર્ન અ ડોક્ટર, પણ જે માઇનર થતું એવા ક્યાં પ્રિકોશન્સ, પ્રિવેન્શન સ્ટેપ કોઈ લેવા જોઈએ? હવે બેઝિકલી કેવું છે, અત્યારના સૌથી વધારે કેર કરવાની જરૂર છે કે જે આપણે ઘરે હોઈએ તો આખો દિવસ આપણે ગરમ પાણી પીતા હોય છે. હમણાં પણ રિસન્ટલી પણ આપણે ઘણા બધા લોકો કન્ટિન્યુઅસલી આખો દિવસ ગરમ પાણી પીતા હોય છે. તો ગરમ પાણી પીવાને કારણે આખી અન્નનળીમાં સોજો આવી જાય છે. અને નોર્મલ આપણા ગળાની અંદર નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા હોય છે. એ બેક્ટેરિયલ ફ્લોરા નોર્મલ, જેમ આપણા સ્કિન ઉપર પણ નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા હોય છે, એ રીતે ગળામાં આખા અન્નનળીમાં પણ એક નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા હોય છે. હવે જ્યારે તમે ગરમ પાણી પીવો છો તો એ ગરમ પાણી પીવાના કારણે એ જે નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા છે એ ડેમેજ થઈ જાય છે. એટલે આખો દિવસ ગરમ પાણી નહીં પીવાનું. સવારના ઉઠીને આપણે જે એક ગ્લાસ સવારના ઉકાળો અથવા ગરમ પાણી જે લેતા હોય એક ગ્લાસ લેવાનું. પછી આખો દિવસ તમારે નોર્મલ પાણી અને નોર્મલ વોટર
ઠંડુ પાણી નથી ઓકે. કહેતો હું. ઠંડુ અથવા માટલાનું પાણી બને ત્યાં સુધી એવોઇડ કરવાનું. નોર્મલ પાણી પીવાનું, પણ સવારના એક જ ગ્લાસ, યસ, સવારના એક ઓકે. જ ગ્લાસ નવશેકું પાણી અથવા ઉકાળો જે કહીએ એ આપણે લઈ શકીએ. આખો દિવસ ઓકે. તમે લ્યો છો તો એના કારણે આખી ગળા અને અન્નનળીમાં તકલીફ કરે છે, અને પછી એમાં એક પ્રકારનું કેન્ડિડલ ઇન્ફેક્શન જે કહેવાય, ફંગલ ઇન્ફેક્શન એવું થઈ જાય છે. એટલે નોટ એડવાઇઝેબલ. લેવું હોય તો સવારના એક ગ્લાસ અને પછી આખો દિવસ રૂટીન. બીજું ઓકે. ખાસ કરીને આપણે હેન્ડ હાઇજીન જે ખૂબ જ જરૂરી છે, કે રાઈટ. જ્યાં પણ આપણે કોઈ દિવસ કોઈ એવી સરફેસ ઉપર ટચ થઈ ગયું હોય અથવા આપણાથી ફેસને ટચ થઈ ગયું હોય તો તરત જ આપણે હેન્ડ વોશ કરી લેવા જોઈએ. ઇવન હું તો એમ કહીશ કે આપણે સ્ટરીલિયમનો યુઝ કરતા હોય તો સ્ટરીલિયમનો પણ ઉપયોગ ઓછો કરવાનો. જે આપણે ઓકે. જે હેન્ડ રબ આવે છે તો હેન્ડ સ્ક્રબ આવે છે, બને ત્યાં સુધી આપણે વોટર અને સોપનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે, રેધર ધેન ઓકે. યુઝિંગ આલ્કોહોલિક બેઝડ સમ સોલ્યુશન. ઓકે. આપણી પાસે કઈ બહાર ગયા કઈ વસ્તુ અવેલેબલ નથી તો ધેટ ઇઝ ઓકે. ઘરે હા. હોઈએ તો ઘરે ભલે આપણે દર અડધી કલાકે એક કલાકે હાથ ધોઈએ, સાબુથી ધોઈએ, એ વધારે મહત્વનું છે. ઓકે. ઓફિસ તમે બહાર જાઓ છો ત્યારે તમે સ્ટરીલિયમ અથવા હેન્ડ રબ તમે હાથમાં રાખી શકો છો, ધેટ ઇઝ ઓકે, બરાબર છે. અને બીજું મેઇન વસ્તુ છે કે આપણે જે બહારથી વસ્તુ કંઈ પણ લઈ આવતા હોઈએ, મંગાવતા હોઈએ, તો એને કમ્પ્લીટલી સ્ટરીલાઇઝ અથવા જે ક્લિનિંગ પ્રોસેસ જેને કહેવાય, ક્લીન્સ કરીને પછી આપણે એનો ઉપયોગ કરીએ એ ખૂબ જ જરૂરી છે આપણે. અને પછી આપણે એને કુક કરીને ખાવાનું, કમ્પ્લીટલી અનકુક બને ત્યાં સુધી તેને એવોઇડ કરવાનું, અથવા એને પ્રોપરલી વોશ કરીને કમ્પ્લીટલી ક્લીન કરીને પછી આપણે એનો ઉપયોગ કરીએ એ જરૂરી છે. ઓકે. અને સર આપણા આટલા જ્યારે આટલા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, આપણે એમને પણ કહીએ કે તમારા પણ કઈ ક્વેશ્ચન્સ હોય ઇન્ફેક્શન લઈને, કાકડાના કોઈ પણ બીજા, તો યુ કમ ડાઉન પ્લીઝ સર વિલ. યા કોઈ પણ પ્રશ્ન હોય તો ડેફિનેટલી યુ કેન આસ્ક ફ્રીલી. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો ડેફિનેટલી પૂછો. સર આઈ કાકડા જસ્ટ વોન્ટ ટુ નો રિલેટેડ એવી છે હાઉ યુ આર ફાઇટિંગ ધેટ. એકચ્યુઅલી તમારો અવાજ કટ થાય છે. આઈ એમ નોટ એબલ ટુ હિયર કમ્પ્લીટલી. અવાજ ઓકે. કટ થાય છે. ઓકે. એમ આઈ ઓડિબલ નાઉ? બ્રીચ આવી જાય છે. યા હેલો. કટ થાય છે, અવાજ કટ થાય છે. હા, હજુ પણ કટ થાય છે સર? ના હવે નહીં. પ્લીઝ કેરી ઓન. ઓકે. સો આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ વન થિંગ કે અમદાવાદમાં અત્યારે સિચ્યુએશન કેવી છે કોવિડને લઈને, અને હાઉ યુ ઓલ ડોક્ટર્સ આર ફાઇટિંગ વિથ ધેટ. અમદાવાદ તો નહીં પણ આખા વર્લ્ડમાં અત્યારના કોવિડનું એક સિચ્યુએશન છે, પેન્ડેમિક છે, ઇફેક્ટ છે, એટલે ડેફિનેટલી એવરીબડી ઇઝ હેઝ ટુ બી કેરફુલ. મારું એટલી જ અરજ હશે, કારણ કે ધેર ઇઝ અ પબ્લિક વ્યુઇંગ, મારી એટલી જ અરજ છે કે બને ત્યાં સુધી કેર કરો. પર્સનલ કેર બહુ જ જરૂરી છે. આપણે ઘણી વસ્તુ ગવર્મેન્ટ ઉપર મૂકી દીધી, ગવર્મેન્ટ આમ કરશે, ગવર્મેન્ટ આમ કરશે, પણ ધેન ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. તો આપણે એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ કન્ટ્રી વી શુડ વર્ક ઓન ધેટ. અને આપણે આપણી પોતાની હાઇજીનનું ધ્યાન રાખીએ, અને આપણી આજુબાજુમાં જે રહેલા લોકો છે એને પણ આપણે એ જ અવેર કરીએ કે ભાઈ આ વસ્તુ કરવી જોઈએ અને આ વસ્તુ ન કરવી જોઈએ. કારણ આ અવેરનેસ આવશે તો જ આપણે આ જે પેન્ડેમિક જે છે જેની સામે આપણે બધા જ લડી રહ્યા છે, તો એ બધાના માટે એક મહત્વનું સ્ટેપ રહેશે કે આપણા જે સેલ્ફ ડિસિપ્લિન છે, આજે આપણે વી હેવ ટુ મેક એક એડવાઇઝરી, જે આખા વર્લ્ડ માટે આપણે વી કેન મેક એડવાઇઝરી કે ભાઈ આપણે આ ફોલો કર્યું સ્ટ્રિક્ટલી તો આજે આખું વર્લ્ડ આપણને ફોલો કરી શકે. તો વી હેવ ટુ બી સેલ્ફ ડિસિપ્લિન, જેમાં આપણે કંઈ પણ હેન્ડ હાઇજીન છે, માસ્ક છે, વી હેવ ટુ એવોઇડ ગેધરિંગ્સ, જેમાં આપણે ઘણા બધા લોકો ભેગા થતા હોય, અથવા ગેધરિંગ થતું જ હોય તો પછી વી હેવ ટુ મેન્ટેન અ સેલ્ફ ડિસ્ટન્સ, કે જે એ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે અત્યારના. અને આમાં ખાલી ડોક્ટરો નહીં, દરેક માનવીએ એક પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને આમાં વર્ક કરવું જોઈએ, અને કોઈને કોવિડ થયો છે તો એને હેલ્પ કરવી જોઈએ, નહીં કે એને ધૂતકારવું જોઈએ. એ બહુ જ જરૂરી છે. એ સિચ્યુએશન્સ રાઈટ. આપણે બહુ જોતા હોય છે કે મતલબ કે અત્યારે ધીસ ઇઝ ધ ટાઈમ જ્યારે આપણે આપણી આજુબાજુના લોકોને સપોર્ટ કરીએ. હવે મારી બાજુમાં કોઈ કોવિડ પેશન્ટ આવ્યું મારા નેબરમાં, સો વોટ વી ફીલ કે આપણે બહાર નહીં નીકળીએ, આપણે બોલાય નહીં, બટ એટ ધેટ મોમેન્ટ વન ઓફ માય અવર કલીગ હેડ ગોન થ્રુ ઇટ કે એને કોવિડ પોઝિટિવ આવ્યો હતો, અને હી ટોલ્ડ અસ કે આ કોવિડમાં જે પોઝિટિવ છે તમને જે આજુબાજુથી મળે છે, that is play a major role
for Absolutely. recovery. So એ બાબતે Absolutely. what you want to say? Yeah, absolutely. See, આમાં કેવું છે, we are also facing the same thing. We have many colleagues who have got infected. પણ we have to remain in touch. The most important thing કે કદાચ આપણે physical communication ન કરી શકીએ. પણ the way of communication, we have a very good communication through net, Wi-Fi, all things are available. તો એમાં Yes. આપણે જે પણ દર્દી છે એની હારે કન્ટિન્યુઅસ કોમ્યુનિકેશનમાં રહેવું જોઈએ ફોન દ્વારા. તો એક પોઝિટિવ વાઇબ્સ છે. સી આમાં કેવું છે કે there are always a vibes which helps out. So Yeah. once you, yeah, so definitely once you continuously communicate with the person who is infected, so then he or she will get a positive vibes and then she will recover faster. We are seeing also આપણને ન્યૂઝમાં પણ રેગ્યુલર જોવા મળે છે કે ઘણા બધા દર્દીઓ જે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર પણ આવી ગયા છે. પણ એનું રીઝન શું? કારણ કે એનું ફેમિલી મેમ્બર્સ, એનું ફ્રેન્ડ સર્કલ, એનું કોમ્યુનિકેશન પ્લસ ડોક્ટરોની મહેનત, તો એના કારણે એ દર્દી બહાર આવે છે. તો એ સમયે આપણે એને સપોર્ટ કરવાની જરૂર છે, નહીં કે એને લેફ્ટ આઉટ કરવાની જરૂર. સી જેટલા પોઝિટિવ વાઇબ્સ નીકળશે ને એટલું આપણને રિકવરી જે કહેવાય ને એ ફાસ્ટર થશે. ડેફિનેટલી આઈ એગ્રી કે એમાં તમારે કોમ્યુનિકેશન ઇઝ ધ મોસ્ટ, ઇટ પ્લેઝ અ મેજર રોલ. જે કોમ્યુનિકેશન થવું જોઈએ તો દેટ પ્લેઝ ડેફિનેટલી અ મેજર રોલ. જેના કારણે અને ઇન ધીસ ટાઈમ ડેફિનેટલી યુ કેન સી અ રીડ ગુડ બુક્સ. જ્યાં તમે ધારો કે સેલ્ફ ક્વોરન્ટાઇન થયા છો અથવા કોઈ પણ એવી જગ્યાએ આઇસોલેટ થયા છો, તો એ સમયે યુ કેન હેવ અ એમ્પલ ઓફ ટાઈમ ડુઈંગ મેડિટેશન કરી શકો છો. યુ કેન ગો થ્રુ અ વેરી ગુડ બુક્સ. જેમાં તમે ટાઈમ નથી મળતો હતો રૂટીન લાઈફમાં, તો ધેન યુ કેન ગો થ્રુ બુક્સ. યુ કેન વોચ મૂવીઝ, એન નંબર ઓફ મૂવીઝ. ચાર્લી ચેપ્લિન છે. સો એનીથિંગ વિચ મેક્સ યુ લાફ. સો ધેટ વિલ રિલીઝ અ ગુડ સાઇટોકિન્સ, વોટ આઈ વિલ સે, કે આપણને બોડીમાં એક પોઝિટિવ એનર્જી પ્રોડ્યુસ કરશે and that will help us to recover faster. Same way with the all other people. તો ડેફિનેટલી આમાં આવું જ કરવું જોઈએ. That is what I will believe. કે અને લાસ્ટ આઈ નો કે આ ટોન્સિલ્સ ને લઈને નથી, પણ વન થિંગ આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક કે અત્યારે લોકો કોવિડ કરતા પણ કોવિડ ના ડરથી બહુ જ ડરી રહ્યા છે. પહેલા તો ડરતા હતા, પણ જે રીતે કેસીસ વધી રહ્યા છે તો લોકો એકચ્યુઅલી ડરી રહ્યા છે કે મને થઈ જશે. તો એ બાબતે જસ્ટ ક્લેરિફાય કરો કે એ ડરવું ઇઝ અ ગુડ, પણ પ્રિકોશન સાથે તમારે હોય તો તમે યુ હેવ ટુ, તમે કેર કરો છો તો તમારે એ બાબતે થોડું નિશ્ચિંત થઈ જવાની જરૂર છે. Yeah. So basically આમાં છે ને there are something which is media mediated. ઘણી વખત આપણને એમ થાય, પણ there are something which creates more of an ડર. એટલે જ્યારે આપણને લાગે કે ભાઈ આપણે આખો દિવસ પછી ન્યૂઝ નહીં વાંચવાનું, આખો દિવસ ન્યૂઝ ચેનલ નહીં જોવાના, once a day it's okay. Anything in over, anything excess can lead to problem. એટલે પછી સાયકોલોજીકલ ટ્રોમા જેને કહેવાય એવું થવા માટે. એટલે વન ઇન ટાઈમ સવારના જોયું અથવા રાતના વન્સ અ ડે તમે એકવાર વાંચી લીધું કે ભાઈ આટલું છે, તો દેટ ઇઝ ઓકે. આખો દિવસ પછી સમ ન્યૂઝ આર કમિંગ ડાઉન, તો ડોન્ટ ગો અગેન એન્ડ અગેન સીંગ ધેટ અગેન ન્યૂઝ. એટલે કોઈ પણ સોશિયલ મીડિયામાં પણ આ બધી વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે કે સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે. તો ઇન્ફોર્મેશન પણ યુ ગો થ્રુ ઇટ. આઈ ડોન્ટ સે નો, પણ યુ ગો થ્રુ ઇટ, બટ ઇટ ઇઝ ટુ બી અ લિમિટેડ એડિશન. But you don't go through it throughout the day. So then it will create a completely a vicious cycle in your own mind, mental psychology, and that can create problem. Plus આ બધી વસ્તુ જાણ્યા પછી આપણને ખબર છે કે ભાઈ હું કેર કરીશ તો નહીં જ થાય. તો ધેન એ આપણે ફોલો કરવું ખૂબ જ જરૂરી છે કે આપણે જે ઇન્સ્ટ્રક્શન્સ, ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે અથવા તમારી આજુબાજુ રહેલા ડોક્ટરોની એડવાઇસ છે અથવા તમને કોઈ પણ ડોક્ટરના જે ફેમિલી ડોક્ટર છે એની એડવાઇસ આપેલી, તો એને સ્ટ્રિક્ટલી ફોલો કરો. માસ્ક પહેરવું, હેન્ડ હાઇજીન રાખવું, બને ત્યાં સુધી ગેધરિંગમાં ન જવું, ગેધરિંગમાં મોર દેન 50 પીપલનું ગેધરિંગ ન થવું, યુ મેન્ટેન અ સોશિયલ ડિસ્ટન્સ. આ બધી વસ્તુ છે ને એ ખૂબ જ જરૂરી છે. જો આ આપણે ફોલો કરશું ને તો કોવિડ નું એન્ડ આવી જ જશે. ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. ઇટ ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી એન્ડ. અને એના માટે પણ આપણે સેલ્ફ ડિસિપ્લિન થવાની જરૂર છે. નોટ ઓનલી ડોક્ટર્સ, ખાલી આમાં ડોક્ટરો માટે નહીં, બધાને જ, ઈચ એન્ડ એવરી, બધા માટે છે. યસ. So thank you so much, sir, for connecting with us. અને last but not least, times.rajkot અને Zydus હોસ્પિટલ એ જે ઇનિશિયેટિવ છે ડિજિટલ સુધી અવેરનેસ પહોંચાડવા, એના વિશે તમે શું કહેવા માંગો છો? This is really a good initiative. મને ખૂબ જ ગમ્યું. અને રાજકોટ being my home ground, તો એમ થાય કે ના, ડેફિનેટલી ધીસ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને એમાં જેટલા બને એટલું આપણે વધારે પબ્લિકને અવેર કરીએ
અને આ અવેરનેસને કારણે લોકોની જિંદગીમાં કંઈક પોઝિટિવ ચેન્જ લઈ આવે એ બહુ જરૂરી છે. સી એવરીબડી ઇઝ ગિવિંગ સમ ઇન્ફોર્મેશન, પણ જે ઇન્ફોર્મેશન દ્વારા કોઈકની જિંદગીમાં કંઈક ફરક પડતો હોય ને, તો ધેટ ઇઝ પોઝિટિવ ઇન્ફોર્મેશન. જો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ એ એક બહુ જ સારી વસ્તુ છે, અને આઈ વિલ ડેફિનેટલી એપ્રિશિએટ ટાઈમ્સ ગુજરાત, ટાઈમ્સ રાજકોટ કે આ વસ્તુ ઉપર આગળ વધે. અને મારી ભગવાનને પ્રાર્થના કે ખૂબ ખૂબ આગળ વધીને ખૂબ ખૂબ પ્રગતિ કરે. So much, sir, from me and from the Times.Rajkot team. And a special thanks to Dr. Swati Vyas કે આ કોર્ડિનેશન કરવામાં, અરેન્જ આ સેશન્સ કરવામાં અમારી ખૂબ જ હેલ્પ કરી. So thanks to you, sir. Thanks to Zydus Hospital. Thank you so much for connecting with us, sir. Thank you so much. So this was all about today's session. આવા જ સેશન્સ લઈ અને અમે Times.Rajkotની ટીમ તમારી પાસે આવતી રહેશે કે જેવો નાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ એવો પ્રયાસ અમે તમારી સુધી કરતા રહીશું કે તમારી સુધી ડિજિટલી પહોંચી શકીએ, ડિજિટલી તમને અવેર કરી શકીએ અલગ અલગ કોઝિસ છે કે કોઈ પ્રોબ્લેમ છે એને લઈને. સો see you next time. This is Aishwarya Gajjar signing off. Take care. Stay safe.